મિત્રો, આપણે એક નવા નિયમને સમજીએ જે સરસ મજાનો છે. નિયમ એવું કહે છે કે જો બે વસ્તુની વેચાણ કિંમત સમાન હોય અને એક વસ્તુને વેચતા x% નફો, જ્યારે બીજી વસ્તુને વેચતા તેટલી જ એટલે કે x% ખોટ જતી હોય, જેટલો જ નફો થયો હતો એટલી જ ખોટ જતી હોય તો, હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે મારી પાસે બે રેડિયો છે, બંનેની વેચાણ કિંમત 200 રૂપિયા છે. ચાલ, બરાબર, કે બંને રેડિયો છે અને બંનેની વેચાણ કિંમત 200 રૂપિયા છે. હવે હું તમને એવું કહું છું કે એક વસ્તુમાં નફો 10% છે, બરાબર, અને જે બીજો રેડિયો છે એને વેચું છું 200 રૂપિયાનો જ છે, વેચાણ કિંમત બંનેની સમાન છે, પણ એમાં 10%ની ખોટ જાય છે. એટલે કે એક રેડિયો વેચું છું તો મને 10% નફો મળે છે, જ્યારે બીજો રેડિયો વેચું છું એટલી જ કિંમતે તો મને 10% ખોટ જાય છે. એકમાં 10% નફો, એકમાં 10% ખોટ. અને હું તમને પૂછું કે પરિણામે શું થાય, તો તમે કહેશો કે 200 રૂપિયાની વસ્તુ છે, એકમાં 10% ખોટ ગઈ, બીજામાં 10% નફો થયો, તો પરિણામે આપણને કંઈ ન મળ્યું. બરાબર છે? આવું જ કંઈક વિચારો છો તમે? પણ આવું નથી. કેમ? તો જ્યારે આ વસ્તુ આપેલી હોય, એટલે કે બંનેની વેચાણ કિંમત સમાન હોય અને એકમાં x% નફો થતો હોય અને એટલું ને એટલી જો તમને બીજામાં ખોટ જતી હોય, તો યાદ રાખજો કે પરિણામે હંમેશા ખોટ થાય. પરિણામે ખોટ થાય. આ વાક્ય હંમેશા યાદ રાખજો. એટલે કે નફો નહીં નુકસાન નહીં નફો એવું કંઈ જ નહીં. શું થશે? હંમેશા ખોટ જ જશે, હંમેશા ખોટ જાય. તો ખોટ કેટલી જાય? એક સૂત્ર છે, એને આપણે શોર્ટકટ કહીએ છીએ. તો જે શોર્ટકટ એવી છે, શોર્ટકટ કે ખોટ બરાબર કેટલા ટકા નફો અને નુકસાન જતું હતું? x% નફો અને x% નુકસાન હતું. તો ખોટ કેટલી જશે? તો x²/100 જેટલી, x²/100 જેટલી. અને શોધવાની શેમાં છે? ટકામાં. બરાબર છે? ફરીથી જોઈ લઈએ નિયમ કે જો બે વસ્તુ છે અને એની વેચાણ કિંમત સમાન હોય તથા એક વસ્તુને વેચતા x% નફો થાય, જ્યારે બીજી વસ્તુને વેચતા તેટલી જ એટલે કે x% ખોટ જતી હોય, તો પરિણામે હંમેશા ખોટ જાય. અને ખોટ બરાબર કેટલી? x²/100% જેટલી. બરાબર છે? યાદ રહી જશે. ચાલો, તો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે જોઈએ. આપણે નિયમ જોયો, એમાં હતું કે બંને વસ્તુની વેચાણ કિંમત સમાન હોય તો જ. તો આ પ્રશ્નમાં પણ એવું જ કહેવા માંગે છે. શું કહે છે? કે બે મકાન છે, એમાં દરેકની વેચાણ કિંમત 12,50,000 રૂપિયા છે. મતલબ કે બંને વસ્તુની એટલે કે બંને મકાનની કિંમત કેટલી છે? 12,50,000 અને બીજાની 12,50,000. મતલબ વેચાણ કિંમત સમાન છે. ચાલો, તો આગળ શું કહે છે કે જેમાંથી એકને વેચતા 20% ખોટ ગઈ. એક મકાન વેચ્યું એમાંથી, તો એમાં 20% ખોટ ગઈ. જ્યારે બીજાને વેચતા એટલે કે બીજું મકાન વેચ્યું છે ત્યારે 20% નફો થાય છે. એકને વેચતા 20% ખોટ જતી રહી, પણ બીજામાં શું થયું? એ મકાન વેચતા 20% નફો થયો. તો પરિણામે કેટલા ટકા નફો કે નુકસાન થાય? એવો પ્રશ્ન પૂછ્યો છે. પરિણામે કેટલા ટકા નફો કે નુકસાન થાય? પણ નિયમ શું કહેતો હતો મિત્ર? નિયમ એવું કહેતો હતો કે પરિણામે હંમેશા ખોટ જાય. મતલબ અહીંયા નફાને તો કોઈ અવકાશ જ નથી. મતલબ ક્યારેય નફો તો થશે જ નહીં. એટલે કે નફાની અહીંયા વાત જ નથી કરવાની, માત્ર ને માત્ર શું થશે? નુકસાન થશે. અને નુકસાન એટલે કે ખોટ. તો ખોટ કેવી રીતે શોધીએ છીએ? તો ખોટ બરાબર શું છે? શોર્ટકટ x²/100. x શું? તો કે જેટલા ટકા ખોટ જાય છે એટલા જ ટકા જે નફો થાય છે, એટલે કે x બરાબર આપણા માટે અહીંયા 20 છે. કારણ કે 20% નફો અને 20% નુકસાન થાય છે. એટલે આપણે મૂકીશું અહીંયા
કે 20નો વર્ગ ભાગ્યા 100. બરાબર છે? ચાલો, 20નો વર્ગ એટલે 400. 400 ભાગ્યા 100 બરાબર શું આવશે? આ 4. શેમાં આવશે જવાબ? ટકામાં. આ થયો જવાબ 4%. પણ શું છે? એ ખોટ છે. એટલે કે તમારા વિકલ્પમાં આપેલા નફા અંગેના જે પણ જવાબ છે, એટલે કે નફા સાથેનો જે વિકલ્પ છે એ તો કોઈ દિવસ આવવાનો જ નથી. ખોટવાળો વિકલ્પ જ આવશે. એટલે કે 4% અહીંયા ખોટ જાય છે એવું આપણે કહી શકીએ. બરાબર છે?